ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે જે યુનિટ 3 બ્રાયોફાટા છે એમાં જીનસ ફ્યુનારિયા ચાલુ કરેલું છે. તો એ જીનસ ફ્યુનારિયામાં આપણે જે બે ફેઝ હતા, એક ગેમેટોફાઇટ ફેઝ અને એક સ્પોરોફાઇટિક ફેઝ. તે ગેમેટોફાઇટિક ફેઝની શરૂઆત કરી હતી. એમાં બે ફેઝ હતા, એક જુવેનાઇલ સ્ટેજ અને એક લીફી સ્ટેજ. તો આ પ્રકારનું પ્રોટોનિમાવાળું સ્ટ્રક્ચર જોવા મળે તો એને કહેવાય જુવેનાઇલ સ્ટેજ. એની જુવેનાઇલ સ્ટેજ પછી આવતું હતું મેચ્યોર થઈ, ગ્રો થઈ અને આવતું હતું લીફી સ્ટેજ. લીફી સ્ટેજ કોને કહેવાય તો કે લીફ, સ્ટેમ અને રાઇઝોઇડ ધરાવતા જે સ્ટ્રક્ચર છે, જે થેલોઇડ સ્ટ્રક્ચર છે, એ થેલોઇડ સ્ટ્રક્ચરને લીફી સ્ટેજ કહેવામાં આવતું હતું. તો એ લીફી સ્ટેજમાં આપણે જે થેલો સ્ટ્રક્ચર છે એનું એક્સટર્નલ સ્ટ્રક્ચર જોયું હતું. એક્સટર્નલ સ્ટ્રક્ચરમાં બહારથી કે મોર્ફોલોજીકલી બહારથી કેવી રીતના દેખાય, બહારથી તો કે રાઇઝોઇડ, એક્સિસ અને લીવ્સ, આનું બહારથી સ્ટ્રક્ચર, આઉટર સ્ટ્રક્ચર કેવું દેખાય એ જોયું હતું. તો એ જે મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર જોયા પછી એક્સિસ અને લીવ્સનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાનું છે. તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે એનાટોમિકલ સ્ટ્રક્ચર, એનાટોમિકલ અથવા તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ થેલસ, જેમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ ઓર એક્સિસ. તો જે આ લીફી સ્ટેજ છે, લીફી સ્ટેજમાં આ સ્ટેમ અથવા તો એક્સિસ છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાનું છે, એટલે કે એનો ટ્રાન્સફર સેક્શન લઈ કેવું દેખાય એ જોવાનું છે. અને લીફનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ થેલસ. તો સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ જોઈએ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ. તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમમાં આપણે જોઈએ તો ટોટલ 3 રિજિયન જોવા મળે છે. સૌથી પહેલું એપિડર્મિસ, કોર્ટેક્સ અને સેન્ટ્રલ સ્ટ્રેન્ડ. સૌથી બારે જે લેયર, સિંગલ સેલ્યુલર લેયર છે એ એપિડર્મિસ છે, અને ત્યાર પછી કોર્ટેક્સ સેલનું લેયર છે, અને સૌથી વચ્ચે, સૌથી અંદર સેન્ટ્રલ સ્ટ્રેન્ડ. આ રીતના સિમ્પલ સ્ટ્રક્ચર જોવા મળે છે એક્સિસનું, કે ભાઈ જે બ્રાયોફાઇટ છે એમાં કોઈ એવું જટિલ સ્ટ્રક્ચર જોવા મળે નહીં. જે જટિલ સ્ટ્રક્ચર અથવા તો સ્ટેલી અથવા તો વાસ્ક્યુલર બંડલ છે, વેલ ડિફાઇન્ડ વાસ્ક્યુલર બંડલ, એ ટેરિડોફાઇટથી સ્ટાર્ટ થાય. તો ટ્રાન્સફર સેક્શન ઓફ એક્સિસ, જેમાં ટ્રાન્સફર સેક્શન ઓફ એક્સિસ શો 3 ડિસ્ટિંક્ટ રિજિયન, જેમાં સૌથી પહેલું છે એપિડર્મિસ, બીજું છે કોર્ટેક્સ અને ત્રીજું છે સેન્ટ્રલ સ્ટ્રેન્ડ. સૌથી પહેલા એપિડર્મિસ. ઇટ ઇઝ એ આઉટર મોસ્ટ લેયર કમ્પોઝડ ઓફ ઇલોંગેટેડ એન્ડ ક્લોરોફિલસ સેલ, સ્ટોમાટા એબ્સન્ટ. તો જે ડાયાગ્રામમાં આઉટર મોસ્ટ લેયર છે, આઉટર મોસ્ટ લેયર જેને એપિડર્મિસ કીધું છે, જે ઇલોંગેટેડ સેલનું બનેલું છે, પ્લસ એમાં ક્લોરોપ્લાસ્ટ હાજર જોવા મળે છે, અને સ્ટોમાટા છે એ એબ્સન્ટ. એટલે કે સ્ટેમમાં જે આઉટર મોસ્ટ લેયર એપિડર્મિસ છે એમાં સ્ટોમાટા જોવા મળતા નથી. ઇલોંગેટેડ એટલે કે લંબાયેલા, ઇલોંગેશન પામેલા, લંબાયેલા, લંબગોળ આકારના ઇલોંગેટેડ સેલ જોવા મળે, કે જેની અંદર જે ક્લોરોફિલસ સેલ હોય એટલે કે ક્લોરોપ્લાસ્ટ હાજર હોય એવું આઉટર મોસ્ટ સિંગલ સેલ્યુલર લેયર જોવા મળે. ત્યાર પછી છે કોર્ટેક્સ. ઇટ ઇઝ એ
લાર્જ પેરેન્કાઇમેટસ ઝોન બિટવીન એપિડર્મિસ એન્ડ સેન્ટ્રલ સ્ટ્રેન્ડ, એટલે કે બહારનું એપિડર્મિસ અને સેન્ટ્રલ સ્ટ્રેન્ડ વચ્ચેનું જે ઝોન છે એ લાર્જ ઝોનને કોર્ટેક્સ કહેવામાં આવે. At young cortex contain chloroplast but mature disappear. જ્યારે નાનું એટલે કે ઇમેચ્યોર કોર્ટેક્સ હશે ત્યારે એ કોર્ટેક્સમાં ક્લોરોપ્લાસ્ટ જોવા મળશે, પણ જેમ જેમ મેચ્યોર થતું જશે એમ આ પેરેન્કાઇમેટસ સેલમાંથી ક્લોરોપ્લાસ્ટ છે એ એબસન્ટ થતું જાય. In the mature axis, outer cortex cell become thick wall and reddish brown in color. એટલે કે જ્યારે યંગ હશે જે સ્ટેમ છે એમાં જે આઉટર કોર્ટેક્સનો સેલ છે એટલે કે એપિડર્મિસ નજીકના જે કોર્ટેક્સના સેલ છે એ કોર્ટેક્સના સેલમાં ક્લોરોપ્લાસ્ટ જોવા મળશે. એટલા માટે થઈને યંગ સ્ટેમ ક્લોરોપ્લાસ્ટને લીધે ગ્રીન ઇન કલર દેખાશે. હવે જેમ જેમ સ્ટેમ મેચ્યોર થતું જાય એમ એમ ક્લોરોપ્લાસ્ટ છે એ ડિગ્રેડ થતું જાય અને ડિસઅપિયર થતું જાય. તો એની જગ્યાએ જે આઉટર કોર્ટેક્સના સેલ છે એની સેલ વોલ થીક થતી જશે એટલે કે જાડી થતી જશે અને ગ્રીન કલરની બદલે રેડિશ બ્રાઉન કલર એટલે કે જે સ્ટેમમાં આપણે બ્રાઉન કલરનું ઉપરનું આવરણ જોઈએ છીએ એ રીતના બ્રાઉન ઇન કલરની આઉટર કોર્ટેક્સ લેયર થતું જશે. ત્યાર પછી છે સેન્ટ્રલ સ્ટ્રેન્ડ. ઇટ ઇઝ એ કમ્પોઝડ ઓફ લોંગ કલરલેસ કેરેક્ટરિસ્ટિક શું છે તો કે લોંગ કલરલેસ અને થિન વોલ સેલ ઓફ સ્મોલર ડાયામીટર. એક તો લોંગ એટલે કે જે ઊભી લંબાઈ છે એ લંબાઈમાં મોટા હશે પણ એનો ડાયામીટર કેવો હશે ટૂંકો. એનો ડાયામીટર છે એ ટૂંકો હશે પણ થિન વોલ અને કલરલેસ હશે અને પ્લસ એની લંબાઈ કેવી હશે વધારે પણ એનો ડાયામીટર ટૂંકો જોવા મળશે. આવા સેલના બનેલા સેન્ટ્રલ સ્ટ્રેન્ડ હોય. સેન્ટ્રલ સ્ટ્રેન્ડમાં આવા સેલ જોવા મળે. ધીસ સેલ ડેડ એન્ડ લેક પ્રોટોપ્લાસ્ટ. ડેડ સેલ પણ કહેવામાં આવે. શું કામ? કેમ કે એની અંદર પ્રોટોપ્લાસ્ટ એબસન્ટ હોય, એની અંદર પ્રોટોપ્લાસ્ટ જોવા મળે નહીં, એટલા માટે થઈને એને ડેડ સેલ પણ કહેવામાં આવે. પ્રોટોપ્લાસ્ટ એટલે કે અંદરનું જીવરસ. કોઈ પણ મોસ્ટ ઓફ જે માઇટોકોન્ડ્રિયા છે એ માઇટોકોન્ડ્રિયા એક જ ઓર્ગેનલ્સ જોવા મળે, બાકીનું કોઈ પણ ઓર્ગેનલ્સ ન્યુક્લિયસ બધું એબસન્ટ જોવા મળે, એટલા માટે થઈ એને ડેડ સેલ પણ કહેવામાં આવે. They help in conduction એટલે કે વહન of water and nutrient એટલે કે પાણી અને ન્યુટ્રિયન્ટનું વહન કરવા માટે જ્યાં સેન્ટ્રલ સ્ટ્રેન્ડના સેલ છે એ હેલ્પફુલ થાય. ત્યાર પછી છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ. તો લીફમાં આપણે જો આ રીતના લીફનું સ્ટ્રક્ચર જોઈએ, આ રીતના લીફનું સ્ટ્રક્ચર હોય તો લીફમાંથી અહીંથી કટ મૂકી અને પાતળો એવો સેક્શન લઈએ તો એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જે દેખાય એ આ રીતના છે કે ભાઈ બે બાજુની વિંગ લાઈક બ્લેડ સ્ટ્રક્ચર, વિંગ જેવું એટલે કે પાંખ જેવું પતલું બ્લેડ સ્ટ્રક્ચર અને વચ્ચેની જે મિડરીપ છે એ મિડરીપ રિજિયન આ રીતના બે ભાગમાં વેચાશે. ટુ મિડરીપ એન્ડ સેન્ટ્રલ રિજિયનવાળું મિડરીપ રિજિયન, આ રીતના ટોટલ બે ભાગમાં લીફ વેચાશે. ઇન ધ ક્રોસ સેક્શન ઓફ લીફ શો સિમ્પલ ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર જોવા મળશે. ધેર ઇઝ
વેલ ડિફાઇન્ડ મિડરીબ એટલે કે મિડરીબ રિજિયન જોવા મળશે એન્ડ 2 વિંગ એટલે કે 2 વિંગ જોવા મળશે ઓન બોથ સાઇડ એટલે કે મિડરીબ રિજિયનની બંને સાઇડ એક એક વિંગ જોવા મળશે. The midrib is occupied by small central strand એટલે કે મિડરીબના રિજિયનમાં સ્મોલ સેન્ટ્રલ સ્ટ્રેન્ડ આવેલી હોય. નેરો થિન વોલ સેલ્ફ ફોર્મિંગ કંડક્શન સ્ટ્રેન્ડ એટલે કે જે સેન્ટ્રલ સ્ટ્રેન્ડના સ્ટ્રેન્ડ છે એ કંડક્શન સ્ટ્રેન્ડની રચના કરશે. કંડક્શન સ્ટ્રેન્ડ એટલે કે વાહી પુલ, કંડક્શન એટલે કે વહન કરવું. કંડક્શન ઓફ વોટર એન્ડ ન્યુટ્રિયન્ટનું વહન કરતી જે સેલ છે એની રચના એટલે કે સેન્ટ્રલ સ્ટ્રેન્ડ અથવા તો કંડક્શન સ્ટ્રેન્ડ. ધ સેલ ઓફ થિન માર્જિનલ પાર્ટ ઓફ બ્લેડ એટલે કે વિંગ જે એકદમ થિન સેલ આવેલા હશે આર પોલિગોનલ એટલે કે એક કરતાં વધારે ખૂણા ધરાવતી સેલ એન્ડ કન્ટેન નંબર ઓફ ક્લોરોપ્લાસ્ટ એટલે કે એમાં ક્લોરોપ્લાસ્ટ પણ હાજર હશે. જે વિંગના સેલ છે એ ક્લોરોફિલસ સેલ હશે એટલે કે એની અંદર ક્લોરોપ્લાસ્ટ હાજર હશે. અહીંયા સુધી આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર જોયું. હવે આવતીકાલથી આપણે સૌથી પહેલાં વેજીટેટિવ રિપ્રોડક્શન જોવાનું છે. વેજીટેટિવ રિપ્રોડક્શન પછી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવાનું છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, પછી ફર્ટિલાઇઝેશન. આ રીતના આપણા આગળના ટોપિક છે. ભાઈ પહેલાં વેજીટેટિવ રિપ્રોડક્શન, પછી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જેમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફર્ટિલાઇઝેશન. બરાબર, તો આ નેક્સ્ટ ટોપિક આપણા આ રહેશે. થેન્ક યુ.